હાઈકોર્ટનો મહેસાણા પોલીસ ઉપર કડક પ્રહાર. ડીવાયએસપી મિલાપ પટેલ પાસેથી તપાસ છીનવાઈ. ફરિયાદી સાથે મિલીભગતના પ્રાથમિક તારણોથી કોર્ટ નારાજ. મહેસાણાની એક જમીનનો ખોટો પાવર ઓફ એટર્ની દસ્તાવેજના આધારે ગેરકાયદેસર રીતે વેચવાના મામલે ચાલી રહેલા કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ તંત્રની કામગીરી સામે કડક વલણ અપનાવ્યું છે. કેસની સુનાવણી દરમિયાન મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલ દ્વારા કોર્ટની મંજૂરી વગર અને સરકારી વકીલને જાણ કર્યા વિના વ્યક્તિગત રીતે સોગંદનામું દાખલ કરાતા હાઈકોર્ટ ભારે નારાજ થયું હતું. સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ એવી ગંભીર બાબત સામે આવી હતી કે કેસના ફરિયાદી અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર વચ્ચે મિલીભગત હોવાના પ્રાથમિક તારણો દેખાઈ રહ્યા છે. કોર્ટે નોંધ્યું હતું કે તપાસ અધિકારીએ નિયમો અને કોર્ટ પ્રક્રિયાને અવગણીને પોતાની મનમાની ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે કોઈ પણ પોલીસ અધિકારી કોર્ટના આદેશ વિના અને સરકારી વકીલને વિશ્વાસમાં લીધા વગર સીધું સોગંદનામું દાખલ કરી શકે નહીં. સમગ્ર ઘટનાની ગંભીર માનતા કોર્ટે ડીવાયએસપી મિલાપ પટેલ પાસેથી સંબંધિત કેસની તપાસ તાત્કાલિક છીનવી લેવા આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ કેસની તપાસ અન્ય ડીવાયએસપીને સોંપવામાં આવી છે. મામલાની ગંભીરતા જોતા એસપી કક્ષાના અધિકારીઓએ હાઈકોર્ટ સમક્ષ ડીવાયએસપીની ભૂલ બદલ બિનશરતી માફી માંગી હતી. સાથે સરકારી વકીલે પણ કોર્ટમાં પોલીસ અધિકારીની કાર્યવાહી બદલ ક્ષમાયાચના કરી હતી. હાલ હાઈકોર્ટે નક્કી કર્યું છે કે હવે આ કેસની સુનાવણી યોગ્ય મેરિટ અને ઉપલબ્ધ પુરાવાઓને આધારે હાથ ધરવામાં આવશે. જમીન કૌભાંડ અને ખોટા દસ્તાવેજોના ઉપયોગ સાથે જોડાયેલા આ કેસમાં આગામી સુનાવણી દરમિયાન વધુ મહત્વપૂર્ણ વિગતો સામે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.